કે સંતોષાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. ઓકે. પાયલબેન આ એકલા આવે છે તો બરાબર સત્સંગ નથી થતો. પાયલબેન, કેમ આવું કરો તમે? હા, હા, લાડલીને કેમ ગુમ કરી દો છો તમે? ને હું તો કેતી જ હોઉં છું. મેં કીધું આમ હું ખાલી જઈને એટલું કહું સત્સંગ, પછી કે કાલથી કરીશ. પછી હું રોજ જાઉં સત્સંગ, તો કે કાલથી કરીશ. ઓ, અમારે રોજ આટલું જ કમ્યુનિકેશન થઈને ઊભું રહી શકે છે. ઓકે. સંતોષાનંદજી, તમે હોમવર્ક નથી કર્યું તમારું. તો સંતોષાનંદ, તમે હોમવર્ક નથી કર્યું. તમે શ્રેયા સાથે વાત કરવાના હતા. હા, હા, મને નંબર મોકલજો શ્રેયાનો. શ્રેયાનો નંબર હા મોકલજો. ઓકે. હા શ્રેયાનો નંબર એટલે પાયલબેનનો નંબર, રાઈટ? હા, કાલે હા, આવવાની છે. જેનો બી. આજે પછી મારે જરા થોડુંક પિન મારવી પડી, તો કે ના કાલથી હવે હું એટેન્ડ કરીશ. મેં કીધું કે તું આવું કેમ કરે છે કે જેમાં મારે પિન મારવી પડે. તમારે એમ ના, એ તો કહેવાનું મારવી પડે ને. તો એનો તમારે બહુ એમ વાંધો કહેવા નહીં, પિન મારતું રહેવાનું એ તો. એ તમારે કહેવાનું કે તમને દાટી પડે છે. એટલે કે જો ધોળા થવા માંડ્યા છે દાટીના. તમારે એને એવું કહેવાનું. ચાલો, ઓકે. ઓકે, કાલે આવે. વેરી ગુડ. ઓકે, પદ મૂકો. ઓકે, હા હા ઓકે. દીપક આનંદજી પણ આવી ગયા છે અને હાર્દિકભાઈ પણ છે. સંતોષ આનંદજી, ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ સંતોષાનંદી. એ સચ્ચિદાનંદ. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. હવે નથી પાયેલી પંચાલ, રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. હવે નથી બાયલી પંચાલ, રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાનું નામ સુની સત્સંગમાં જાતા, દાદાનું નામ સુની સત્સંગમાં જાતા. તે દી મળ્યા વિતરાગ, તે દી મળ્યા વિતરાગ. થયું નથી હાથ મારું કોને કહું વાત, થયું નથી હાથ મારું કોને કહું વાત. હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ, હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ. અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મ ઠળિયો સમજમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મ ઠળિયો સમજમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેદ, જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેદ. મળ્યા જ્યારે 14 લોકીના,
મળ્યા જ્યારે 14 લોકીના દર્શન થતા વેત પાવન થઈ ગયા, દર્શન થતા વેત પાવન થઈ ગયા, મરી ગયા મરવાના ભડકા, મરી ગયા મરવાના ભડકા. અપરમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મા, અપરમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મા. હવે રહ્યું કેવળ જ્ઞાન, મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં. હવે રહ્યું કેવળ જ્ઞાન, મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે, ઝરતી પૂનમની રાતે રમવાની સર્યા, રમવાની સર્યા. શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ, શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ. તે દીની આવા, તે દીની આવા. વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. પૂદગલિક મિટ્યો મુહારાજ, કૃપા મિલી આજ્ઞા પંચકમાં. પૂદગલિક મિટ્યો મુહારાજ, કૃપા મિલી આજ્ઞા પંચકમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. હવે નથી બાયલી પંચાલ, રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. હવે નથી બાયલી પંચાલ, રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષ આનંદજી, મને આની ઉપર થોડુંક હાજી. સમજાવજો ને. આપણે આ બે લાઈન અને પછી આપણે આ છે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણ, તો એ પણ મને એની ઉપર પણ થોડી વાત કરી છે. અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં, ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે શું કવિરાજે અહીંયા શું કહેવા માંગે છે, તો કે અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. એટલે કે દાદા ભગવાન એ અક્રમ વિજ્ઞાની, એટલે કે એ જેવી રીતે આપણી વચ્ચે જીવી ગયા, તો કે એમનો વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. તો કે આપણે એમનો વ્યક્ત આત્મા એટલે કે આત્મા સ્વરૂપે કેવી રીતે જીવી ગયા એમના માધ્યમ થ્રુ આપણને સમજાયું. એટલે કે આત્મા આપણે શબ્દ સ્વરૂપે પ્રતીતિ સ્વરૂપે સમજ્યા છે. અત્યારે હજુ વ્યવહારની અંદર
દાદા કે આપણો વ્યવહાર કેવો હોય? તો કે નિશ્ચય લક્ષી હોય. તો કે આપણો નિશ્ચય ખુલ્લો કરવા વાળો હોય. તો કે નિશ્ચયથી આપણે કોણ? શુદ્ધાત્મા છે. નિશ્ચયથી આપણે કોણ? તો કે આત્મા. શુદ્ધાત્મા. હવે એ આખો ભાગ દાદા ભગવાનના વ્યવહારમાં દેખાતો. એટલે કે અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. એટલે વ્યક્ત આત્મા એમના વ્યવહારથી, એમના પ્રેમ સ્વરૂપ વ્યવહારથી આપણને સમજમાં આવ્યો કે ઓ આત્મા કેવો છે. કે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. તો કે આવો જોવાનો લાવો અનેરો છે અને ક્યારેક જ મળે. તીર્થંકર ભગવાન હોય ને, તો તીર્થંકર ભગવાનનો વ્યવહાર કેવું હોય? તો કે એમનું દેશના પૂરતું જ હોય. એમનો બીજાની જોડે ઇન્ટ્રોડક્ટ એવી રીતે ના હોય. અને દાદા ભગવાન એક ખટપટિયા કીધા એમને. કેવા? ખટપટિયા. એટલે કે એ છે ને આપણા માટે ખટપટ કરે. આપણે કેમ કરીને મોક્ષ માર્ગે ચડીએ, કેમ કરીને આપણે ઉપયોગમાં રહીએ, કેમ કરીને આપણી જાગૃતિ વધે, એની ખટપટમાં હોય. તો કે એ બધું આપણે આ જોયું. એટલે કે અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. તો કે આપણને આ જોવાનો લાવો મળ્યો. આપણને ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે આ જોઈ અંદર મન પરાગ બાગ આખો ખીલી ઉઠ્યો છે, અંતરાત્મા. અને અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે સમજણમાં અંતરાત્મા ઠરી ગયો. કે આ સમજણ પ્રાપ્ત થઈ. એટલે બળતરા કઈ જગ્યાએ હતી? તો કે બળતરા અંતરમાં હતી, અંદર હતી. અને એને ઓલવવા માટે ભૌતિક સુખોની એમાં દોડતા હતા, વિનાશી સુખોમાં દોડતા હતા. બળતરા બીજી જગ્યાએ હતી અને એને ઠારવા માટે બીજી જગ્યાએ દોડતા હતા. એટલે કે આ અક્રમ વિજ્ઞાનીને જોયા, વ્યક્ત આત્મા એમનો જોયો, એટલે અંદર બાગ ખીલી ઉઠ્યો અને અંતરાત્મા ઠર્યો સમજમાં. કે દેખાયું, એ સમજાયું, એટલે અંતરાત્મા ઠરી ગયો. એ સમજથી અંતરાત્મા ઠરી ગયો. એટલે હવે વિનાશી સુખની લાલચ ના રહી અને વિનાશી સુખની પાછળ દોડવાનો ભાગ રહ્યો નહીં. કારણ કે અંદર બળતરા હતી ત્યાં સુધી વિનાશી સુખની પાછળ દોડે છે. જેવી સાચી સમજણ સંતોષ આનંદજી, એક મિનિટ, એમનું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. આવે છે. હા હા. અનમ્યુટ કરજો સંતોષ. હા, સંભળાય છે હવે. એટલે કે વિનાશી સુખની પાછળની જે દોડ હતી ને, એ હવે જતી રહી. કારણ કે બળતરા અંદર ઠરવા માંડી કે હવે ખરેખર સુખ ક્યાં છે. એ જેમ જેમ સમજાતું જાય એમ એમ વિનાશી સુખ પાછળની દોડ ઓછી થતી જાય. એટલે કે અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે આ સમજણ પાકી થઈ કે ખરેખર સુખ ક્યાં છે. એટલે અંતરાત્મા ઠરવા માંડ્યો. એટલે કે વિનાશી સુખની પાછળ દોડતો બંધ થયો, ભટકતો બંધ થયો જીવ. કારણ કે દાદા શું કહે છે? તો કે જીવ માત્ર સુખની શોધમાં છે. જીવ માત્ર સુખને ઝંખે છે.
હમ પણ એને સાચું સુખ ક્યાં છે એ પ્રાપ્ત થતું નથી, એની સમજ પ્રાપ્ત થતી નથી. ત્યાં હમ લગીન એ ભૌતિક સુખ, વિનાશી સુખની પાછળ દોડ્યા રાખે છે. અને એ બધા સુખ કેવા છે? તો દાદા ભગવાન શું કે બે દુઃખના ઇન્ટરવોલ જે હોય એટલા ભાગમાં સુખ છે. અને એ કેવું છે તો કે માન્યતા વાળું છે. તો કે બે હમ પેલું દુઃખ પૂરું થયું અને બીજું દુઃખ ચાલુ નથી થયું, એટલે એટલા ભાગની અંદર હાશકારો થાય છે થોડો. હાસ એટલે એને પાછું સુખ માને છે. પણ ખરેખર એ માન્યતાનું સુખ એ પરિણામ સ્વરૂપે શું છે તો કે દુઃખ છે. કારણ કે આવે છે ત્યારે અને જાય છે ત્યારે બેઉ જગ્યાએ આપણને એના ઉપર આશ્રિત કરી નાખે છે કે એના વગર નહીં ચાલે એવું અંદર પાક્કું કરી નાખે છે. એટલે એ બિલીફ પાછી દુઃખ ઊભી કરે છે. એટલે દાદા ભગવાને જોડે જોડે શું કીધું તો કે સુખ અને દુઃખ એ બિલીફ છે. તમારી બિલીફ જે રીતે ફરે એ પ્રમાણે સુખ ને દુઃખ લાગે તમને. હમ પણ એ બિલીફ દાદા ભગવાને ફેરવી આપી આપણને. તો કે ખરેખર સુખ ક્યાં છે તો કે આત્મામાં છે. એટલે જે બિલીફ ફરી એટલે અંતરાત્મા ઠર્યો. ત્યાં લગીન અંતરાત્મા ઠરે એવો છે નહીં. એ ભટકતો જ રહે. હમ એ ભટકતો જ રહે. જ્યાં સુખનું આરોપણ કરેલું છે, જ્યાં બિલીફમાં સુખ માનેલું છે, ત્યાં દોડ્યા જ રાખે. અને એ દોડે છે અને એને મળે છે તો કે એની પાછળ એનો પુણ્યનો ભાગ છે, માટે એ ભેગું થાય છે. અને દાદા બીજી બાજુ શું કહે છે તો કે પુણ્ય કેવું છે તો કે બરફની પાટ જેવું નિરંતર ઓગળી રહ્યું છે. એટલે દાદા શું કહેતા હતા તો કે ખોટની અંદર નફો કરી લો. શું કહેતા હતા? ખોટની અંદર નફો કરી લો. તો કે લમણે ખોટ લઈને આયેલા છે. હમ બરાબર. પુણ્યના આધારે ઘર, ગાડી, બધું હમ નોકર ચાકર બધું ભેગું થયેલું છે. હમ તો કે એનો લાભ ઉઠાવી લો અને મોક્ષ માર્ગની અંદર આગળ વધી જાઓ. તો કે લમણે ખોટ લઈને આવેલા છે તો કે એની અંદર નફો કરી લો. લમણે હિસાબની અંદર ઘરના વ્યક્તિ જોડે ચિકાસ વાળો લઈને આવેલા છે તો કે લમણે ખોટ લઈને આવેલા છે તો કે આજ્ઞા દ્રષ્ટિથી નફો રળી લો. કે આજ્ઞા દ્રષ્ટિ વાપરી અને નફો રળી લ્યો. હમ તો કે ખોટની અંદર નફો કરતા દાદા ભગવાને શીખવાડ્યું આપણને. તો કે આ જયારે અંદર આ જાગૃતિ, આ ઉપયોગની ગોઠવણી જયારે અંદર ધીરે ધીરે જેમ જેમ સેટ થતી જશે એમ એમ અંતરાત્મા ઠરતો જશે. એટલે સમજમાં જેમ જેમ આખું આ પાક્કું થતું જશે એમ એમ અંદર બહાર ગમે તેવું વ્યવહાર આવશે કે ગમે તેવી ફાઇલો આવશે કે ગમે તેવો હિસાબ આવશે તો એ પોતે અંદરથી હાલશે નહીં. કારણ કે સમજમાં શું આવી ગયું તો કે આજ્ઞા દ્રષ્ટિ. એટલે અંતરાત્મા ઠરશે એટલે બહારની ગમે તેવી લૂંટાતું હશે ને, ગમે એવું લૂંટાતું હશે ને તો એનું એને અસરમાં આવશે નહીં. કારણ કે એ સ્વરૂપ દાદા ભગવાનને જીવતા આપણે જોયેલા છે. જેમ જેમ આપણે જે દાદા ભગવાન છે તો કે એમને જેમ જેમ જોઈએ ને એમ એમ જોઈએ એમ એમ એમના ગુણ આપણામાં ખુલ્લા થતા જાય. એમને જેવી દ્રષ્ટિથી આપણે જોઈશું ને એ દ્રષ્ટિથી આપણામાં એવા ગુણ ખુલ્લા થશે.
એટલે કે એમને જોવાની દ્રષ્ટિ ખુલ્લી થતી જશે કે દાદા ભગવાનને કેવી રીતને જોવા આપણે, કેવી રીતને માળવા એમને. હમ. એટલે કીધું કે વ્યક્ત આત્મા બાળ્યો જીવનમાં. કે કવિરાજે કેવા કેવા એંગલથી એમને જોયા હશે. આપણે વિચાર તો કરો, આટલા બધા હમ. પદો લખાયા, એની અંદર હા. જ્ઞાન સાથે દાદા ભગવાનને એમને જગત સામે વ્યક્ત કર્યા, તો એમણે દાદા ભગવાનને કેવી રીતને જોયા હશે, કેવી રીતને માળ્યા હશે. હમ. કે શબ્દની અંદર આખા એ બહાર આયા. એટલે કે આપણને આ અક્રમ વિજ્ઞાનની વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં, તો કે આપણે જોઈએ એમને દાદા ભગવાનને જે એંગલ થી આપણે જોઈશું ને એ એંગલ આપણો ખુલ્લો થતો જશે. હમ. એમને સ્યાદવાદ સ્વરૂપે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. એમને ઐશ્વર્ય વાળા જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. એમને શીલવાન તરીકે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. ચારિત્રવાન તરીકે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. ભગવાન તરીકે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. ખટપટિયા વિતરાગ સ્વરૂપે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. એટલે કે જે દ્રષ્ટિથી એમને જોઈશું એવા એવા ગુણ આપણામાં ખુલ્લા થતા જશે. ખ્યાલ આવ્યો? હા. આગળ આગળ કઈ હતી લાઈન પછી? આગળ આ હતી શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ. હોવાનું તે દી ની આ વાત. હમ. શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું. એટલે એટલે મને આમાં આખું હા હા બોલો બોલો. મને આમાં એટલે એ જ વિચાર આવે કે અ, એટલે આમાં એવી રીતે કવિરાજજી કહેવા માંગે છે કે અમ, શુદ્ધાત્મા થતા થતા એટલે આપણે શું કે એટલે મને એવું એમ થાય કે મારું પૂતગલ ક્યારેક ખોવાશે એમ, એવો વિચાર આવે. પણ હવે આનું એક્ઝેક્ટ મિનિંગ મને જોઈએ છે. એટલે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું એટલે હમ. ગોપી હતા ને, ગોપીઓ હા. એમને હા. કૃષ્ણ સિવાય કશું દેખાતું નતું. હા. બરાબર. તો કે એ આખી દશા અંદર ખુલ્લી થાય. આપણે કેટલા બધા આપણે હમ. જૂના મહાત્માઓનો આપણે અનુભવ સાંભળીએ ને તો આપણને હા. ખબર પડે કે હા. દાદા ભગવાનનું નામ પડતા સુખ સગવડ કે એ તો બધું ક્યાંય દૂર રહી ગયું. હમ. બધું દૂર રહી જાય. આપણે જુઓ બધું. ને હા. કેટલા બધા આપતો પુત્રને એક્સપિરિયન્સ સાંભળીએ તો ભલે ને હમ. 6 દિવસ નોકરી કરી હોય પણ રવિવારના દિવસે દાદા જ્યાં હોય ત્યાં પહોંચી જતા હતા. હા. એટલે કે પૂતગલ ખોવાયું એ ખબર પડે કે આ પૂતગલની સગવડતા અગવડતા કશું દેખાતું નતું દાદા સામે. એટલે કે એ સત્સંગ માટે દાદા માટે જે અંદર ગોપી સ્વરૂપે જે આખું ખુલ્લું થતું હતું, તો કે એ જયારે અંદર એવી રીતને દાદા ભગવાનની ઓળખાણ અંદર થશે ને ત્યારે ઓટોમેટિક એવું થઈ જશે. કરવું નહીં પડે, ઓટોમેટિક થઈ હમ. જશે. થઈ રહ્યું છે. એટલે દાદા ભગવાનને જોવાની દ્રષ્ટિ અને રૂટિન વ્યવહારની અંદર રૂટિન હિસાબોની અંદર એ કેવી રીતના કામ કરે છે અને એની હમ. અંદરથી તારણ નીકળે ને ત્યારે આપણને ખબર પડે ઓ દાદા ભગવાને મને આવું આપ્યું છે, આવું સ્વરૂપ આપ્યું છે, નિર્લેપ આપ્યું છે કે કોઈ જગ્યાએ લેપાય નહીં એવું નિર્લેપ સ્વરૂપ આપ્યું છે, અનંત ઐશ્વર્ય વાળું આપ્યું છે, અનંત શક્તિ વાળું આપ્યું છે, અનંત સુખધામ એવું આપ્યું છે. તો કે એ વ્યવહારની અંદર હિસાબોની અંદર જ્યાં જ્યાં લપસાવા એવું આવે અને ત્યાંથી આપણે આ સમજણ થકી બહાર આવીએ ત્યારે ખબર પડે. આ દ્રષ્ટિ થકી બહાર નીકળીએ લેપાયા વગર નિર્લેપ હમ. સ્વરૂપે બહાર નીકળે ત્યારે આપણને ખબર પડે કે ઓ દાદા ભગવાને શું આપ્યું છે. અને એ જે હમ. ગુણની ભજના જેમ જેમ અંદર ખીલતી જશે એમાં આખો ગોપી ભાવ ખુલ્લો થતો જશે. એટલે પૂતગલ ખોવાતું જશે અને હમ. શુદ્ધાત્મા અંદર ખુલ્લા થતા જશે. એટલે કે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું તે દીની આ વાત.
એટલે કે તે દિવસની આ વાત છે કે જે દિવસે પૂતગલ ખોવાશે શુદ્ધાત્મા થતા, હમ ત્યારનું પરિણામ શું આવશે? તો કે વિક્રમ રસ સ્થાળ નો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં, પૂતગલિક મિટ્યો મોહરાત કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે કે એ આપણને જે કૃપાથી જ્ઞાનીએ કરી આપી છે, તો કે હવે એ જ્ઞાન ગુણની ભજના. એટલે દાદા શું કહેતા હતા? તો કે સમય આપણો વહી રહ્યો છે, સમય કોઈના હાથમાં છે નહીં. નહીં. એટલે બીજા અર્થમાં શાસ્ત્રમાં સમય સારને શું કીધું? તો કે આત્મા કીધું. એટલે કે જેણે આત્મા પ્રાપ્ત કરી લીધો એણે સમય સાર પ્રાપ્ત કરી લીધો. એટલે કે એક એક સમયનો ઉપયોગ કેવી રીતે હોવો જોઈએ એ આપણી જાગૃતિમાં આવતો જશે. એટલે દાદાએ શું કીધું? તો કે આપણી જોડે સમય હોય તો પછી સિદ્ધ સ્તુતિ અંદર રટવાની, અને સિદ્ધ સ્તુતિ તો કે હું અનંત જ્ઞાન વાળો છું, તો કે આખા દિવસ દરમિયાન મેં કઈ કઈ જગ્યાએ અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યું એ જોવાનું છે. હમ કેટલી કેટલી જગ્યાએ જ્ઞેયને જ્ઞેય સ્વરૂપે જોવાનું ચૂકી ગયો. તો કે આ એક એક સિદ્ધ સ્તુતિના જે વાક્ય છે એનો અંદર પુરુષાર્થ લાગશે, પુરુષાર્થ મંડાશે ને તો આખું આપણું જે લઈ આવેલો પ્રારબ્ધ વાળો ભાગ જે છે ને એ આપણને ઓળખાતો જશે, અને એને એક્ઝેક્ટ દાદા જે નાટ્ય સ્વરૂપે જે કહેતા હતા ને એ સ્વરૂપે એને ન્યાય આપી શકાશે. બરાબર. અત્યારે દરેક વ્યવહારની અંદર દ્વંદ્વતા છે. આમ કરું કે ના કરું, આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. દ્વંદ્વતા છે, સ્પષ્ટતા નથી, ક્લિયરિટી નથી. બરાબર. તો કે આ આપણને ક્લિયરિટી આવતી જશે. તો કે મારો ભાગ કેટલો છે? તો કે મારો ભાગ આ ફાઇલનો હિસાબ ચૂકતે કરવા પૂરતો જ છે. એનું પરિણામ શું આવશે એ મારે નથી જોવાનું, એ ભવિષ્ય શું છે એ મારે નથી જોવાનું, કારણ કે મારા હાથમાં જ નથી. જે મારા હાથમાં નથી તો કે એની પાછળ માથું કૂટવાની ક્યાં જરૂર છે? અને ત્યાં માથું કૂટીને જે આપણા હાથમાં નથી, જે આપણે જાણતા નથી, એ બદલાઈ જવાનું છે. એટલે કે વર્તમાનતાને ન્યાય આપો. મારે ભવિષ્ય કે ભૂતકાળને સેન્ટરમાં રાખીને વર્તમાનનો વ્યવહાર નથી કરવાનો. બરાબર. મારે સેન્ટરમાં આત્માને રાખીને વ્યવહાર કરવાનો છે. આજ્ઞા દ્રષ્ટિને સેન્ટરમાં રાખીને વ્યવહાર જોવાનો છે, કેવી રીતના ઉકેલાય છે. તો બધા દ્વંદ ઉડી જશે. અને ક્યાં સુધીનો પ્રયત્નો હોવો ઘટે એ ન્યાય સ્વરૂપે આપણને ખબર પડશે. એટલે દાદા બહુ ઝીણવટથી એક્ઝામ્પલ આલતા હતા કે પાકીટ કપાયું, ખિસ્સું કપાયું, તો કે પહેલા અંદર સ્થિરતા શું આવી જોઈએ? તો કે વ્યવસ્થિત શક્તિએ પાકીટ ખિસ્સું કાપ્યું. કોણે કાપ્યું? કે વ્યવસ્થિત શક્તિ. તો કે હવે અંદર પહેલા અસળ મુક્ત થઈ ગયા. તો કે હવે શું? તો કે હવે જઈને કમ્પ્લેન લખી આવો. ગયા તો છે ને, એટલે કમ્પ્લેન લખી આવો, કમ્પ્લેન કરી આવો. કમ્પ્લેન કરી આયા અને જે પાછા આયા એને જમા કરી લીધા.
વ્યવસ્થિત કઈ મુકાવડાઈ નથી દીધું દાદા ભગવાન. ખ્યાલ આવ્યો? આખું હા એક એક્ઝામ્પલ જે છે ને એ હા સમજવાના છે, અને જે પાછા આવે છે ને એને વ્યવસ્થિત કહે છે દાદા. એટલે કે બરાબર. પહેલા અસર મુક્ત કરવા, કે ભાઈ ગયું ને હમ તો કે આટલા બધાની હમ વચ્ચે તારું જ કેમ ગયું? કે હમ તારો ભોગવટો છે વ્યવસ્થિતમાં એટલે ગયું. પણ હમ ગયું એટલે પૂરું થઈ ગયું? તો કે ના, હવે એને પાછો લેવાનો પ્રયત્ન કરવાનો છે. તો કે એના કઈ કઈ જગ્યાએ એ કરવું પડે? તો કે પોલીસ સ્ટેશનમાં ખબર આપો, કમ્પ્લેન લખાવો, આ કરો તે કરો, અને પછી જે પોલીસ લઈને આવે ને જે પાછા આવે એને જમા કરો. એમાં પછી શું કીધું? તો કે 1000 રૂપિયામાંથી 800 રૂપિયા એને જમા કરો ને 200 રૂપિયાનો ઉધાર કરી દો. કેટલું પરફેક્ટ એક્ઝામ્પલ આપે છે હા કે નોકરથી ગ્લાસ હાથમાંથી નીકળ્યો, છટક્યો અને જમીન ઉપર પડ્યો નથી, ત્યાં સુધી જમીન સુધી જાય છે પકડવા માટે, હા અને હમ ફૂટ્યો પછી કે છે કે અવ્યવસ્થિત છે. પ્રયત્નમાં વ્યવસ્થિત નથી, પરિણામમાં વ્યવસ્થિત છે. બરાબર. પરિણામમાં વ્યવસ્થિત છે. એટલે શ્રેયાને કહીએ છે ને હા કે સત્સંગ છે, તો કે તમે હમ ખાલી ઇન્ફોર્મેશન આપી, તમારો પ્રયત્ન હમ શું છે? મારો પ્રયત્ન એવો હોય કે સત્સંગમાં જોડાય. તો કે તમે ઇન્ફોર્મેશન આપી કે ટાઈમ થઈ ગયો, પ્રયત્ન. હા પાયલબેન જોડે તમે કેવી રીતને વર્તો? પાયલબેન ના પાડે કે મારે અત્યારે સત્સંગમાં જોડાવું નથી, તો તમે પાયલબેન જોડે કયો પ્રયત્ન કરો? તો એટલે પછી અ, મન બતાવે કે બહાના કાઢે, એવી રીતે બધું થાય કે આજે કંટાળો આવે છે, એવા બધા વિચારો આવે, એવું દેખાય. એ બધું દેખાય તો એની સામે જવાબ શું આપો તમે? એની સામે જવાબ કે ના, સત્સંગમાં તો જવાનું જ છે, કે બાકી બધું બાજુ ઉપર. એટલે એટલે કે આ પ્રયત્ન એટલે એ જે એટલે વાર્તાલાપ આ વાળો જે કનેક્ટેડ. વચ્ચેનો ભાગ હતો ને, હા પાયલબેન જોડે વચ્ચેનો જે વાત એસ્ટાબ્લિશ જે કરી આપ્યો ને દાદા ભગવાને, વાર્તાલાપનો હા સંબંધ, તો હા કે એના થકી એને ભાન પડશે, એના થકી એને ભાન પડશે પાયલબેનને કે આ સત્સંગ હમ મારી માટે ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? હા એટલે એ જ આ અને જ કનેક્ટેડ. ત્યારે એ સત્સંગમાં એને બેસશે. બરાબર. હા, શું હમ કહો છો? ના, એ જ કનેક્ટેડ. તમે અત્યારે જે વાત કરી, એટલે રવિવારે સન્ડે ના એવી રીતે જ થયું હતું. સન્ડે ના સવારના બધું કામેથી બહાર ગયા, અને પછી અ જમવા માટે ઘરે આવ્યા, અને પછી જમી લીધું, અને ત્યાર પછી કે ના, આપણે જઈએ, કીર્તન ભક્તિ અટેન્ડ કરવી જ છે એમ. તો અ પછી અર્પણે કીધું કે હવે આટલી વાર માટે કેમ જવાનું? તો પછી મેં કીધું કે ના, 45 મિનિટ્સ તો 45 મિનિટ્સ, પણ જવું તો છે જ કીર્તન ભક્તિ. એટલે ત્યારે પણ એ દેખાયું કે મન બતાવ્યું કે 45 મિનિટ્સ માટે કેમ ખાલી જઈએ, પણ ના, જવું તો છે જ. એટલે આ વાર્તાલાપ થઈ એમ. પાયલની સાથે પણ વાર્તાલાપ થઈ. એટલે આના ઉપરથી આપણને ખબર પડશે કે આપણો જે દાદા ભગવાને જ્ઞેય જ્ઞાતા તરીકેનો જે આખો સંબંધ એસ્ટાબ્લિશ કરી આપ્યો ને, અહીંયા આગળ ખબર પડે. હમ બરાબર. તો કે એ આખો આખો અંદરનો જે આ સંબંધ જે છે, તો કે હમ અહીંયા તમે પાયલબેનને તમે હમ જસ્ટિફાય કરી, એટલે કે હમ એને આખું તૈયાર કરી અને ત્યાં આગળ કીર્તન ભક્તિમાં લઈ ગયા. તો કે આ જ હમ વસ્તુ ઘરના બધા વ્યક્તિઓ જોડે છે.
બરાબર. અહીંયા આગળ હમ જેટલું પરફેક્શન આવી ગયું તમારું, એટલે તમારે હમ ઘરના દરેક વ્યક્તિ જોડે એટલું પરફેક્શન આવી જશે. ઔપચારિકતા નહીં રહે. હમ મેં કહી દીધું એટલે મારી ફરજ પૂરી થઈ ગઈ, એ ઔપચારિકતા થઈ ગઈ. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એટલે આ તમારે પાયલબેન જોડે જેટલું જેટલું આ એસ્ટાબ્લિશ થશે ને, એટલું એટલું તમને લિમિટેશન ખબર પડશે કે શ્રેયા જોડે કેટલી લિમિટમાં હું પ્રયત્નશીલ થઈ શકું સત્સંગમાં એ કરવા માટે, કે જે એને નેગેટિવ પણ ના થાય સત્સંગ બરાબર. માટે કે હમ તમારી માટે, અને હમ એટલે અહીંયા અહીંયા પાયલબેન જોડે જેટલું જેટલું અંદર ગડમથલ થશે, જેટલું જેટલું સંબંધને એસ્ટાબ્લિશ થશે, એને જેટલા જેટલા કન્વિન્સ કરાશે સત્સંગ માટે, એટલું હમ એટલું અંદર પરિણામ સ્વરૂપે તમે બીજાને કન્વિન્સ કરી શકશો, કે જે એને નેગેટિવ પણ ઊભું નહીં થાય, પડશે પણ નહીં, અને એને આનંદ ઊભો થશે, અને લિમિટ પણ ખબર પડશે. દાદા ભગવાન નું આખું જોઈએ તો ઘણા આવે તો અમુક રીતે વાત કરે, એટલે જોવે કે હમ ભાઈ આની આટલું જ છે, તો પછી ત્યાં આગળ એટલા હમ સ્વરૂપે વાત કઈ મૂકી દેતા હતા. અને જ્યાં લાગે તો ઘણી વાર જેમે સાંજે નતા એક્ઝામ્પલ આલતા કે ખવડાઈને મોકલજો, હા. તો પેલા ખવડાઈને મોકલે, બરાબર. એને હમ પ્રસાદી પ્રસાદી ખવડાઈને મોકલજો. કે હમ વિરોધી આવ્યો હોય તો એને એટલે કે આખી લિમિટેશન પકડેલી હોય, એટલે કે આખો પકડેલી. વ્યવહાર ક્યાં કેટલો એસ્ટાબ્લિશ કરવો, કેટલો લાંબો ટૂંકો કરવો, એ આખો એમને સમજમાં હતો. તો કે આ જેટલું જેટલું અંદર અંતસ્કરણ જોડે જેટલું જેટલું આખું થશે ડીલિંગ, એમ એમ બીજાની જોડે કેટલે સુધી કેટલી મર્યાદાની અંદર ડીલિંગ કરવું ને, એ આખો પ્રયત્ન વાળો ભાગ ખુલ્લો થઈ જશે. આ તો પહેલેથી અંદર વ્યવસ્થિત સેટ થઈ ગયેલું છે કે એને કહીશ ને એટલે આમ જ કરશે, એટલે ત્યાં ધી એન્ડ બરાબર. થઈ જાય છે. ધી એન્ડ થઈ જાય. બરાબર. એટલે એ આખું જોવાનું છે. તો કે એ રીતે જેમ જેમ આપણને દાદા ઓળખાતા જશે ને, એમ એમ પૂતગલ ખોવાતું જશે. શુદ્ધાત્માનું જેટલો પરિચય થશે ને, એમ એમ પૂતગલ ખોવાતું જશે. અને પૂતગલ ખોવાયું હોય ને, એનો વ્યવહાર જો તો કે આત્મા સેન્ટરમાં હોય, બીજું બધું બાજુ ઉપર હોય. આત્મા સેન્ટર ઉપર એટલે શું? તો કે વ્યવહારના ભાગની અંદર મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હોય, ના. વાણી સ્યાદવાદ હોય. તો કે આ ગુણથી, આ લક્ષણથી આપણે ઓળખી શકીએ કે પૂતગલ સેન્ટરમાં છે કે આત્મા સેન્ટરમાં છે. બરાબર. આપણે જ આપણી વાણીથી, મનથી, આપણા ટોનથી આપણે જાણી શકીએ કે આપણામાં આપણી ભૂમિકામાં આત્મા સેન્ટર છે કે પૂતગલ સેન્ટર છે. બહુ જબરજસ્ત વાત છે. હા. આત્મા સેન્ટરમાં આવો, બહુ બહુ મોટી વાત છે. મોટી વાત છે. કેમ કે આપણા રોજિંદા જીવનના વ્યવહાર જોઈએ તો પૂતગલ સેન્ટરમાં હોય છે, આત્મા સેન્ટર નથી હોતું. અને પૂતગલ જ્યાં જ્યાં પૂતગલ સેન્ટરમાં હોય ને, ત્યાં અસર વાળો જ વ્યવહાર હોય. દ્વંદ વાળો જ વ્યવહાર હોય, કે આમ થશે કે આમ થશે, આમ થશે કે આમ થશે. અને આત્મા સેન્ટરમાં હોય તો ક્લિયર હોય એકદમ. એટલે કે જે દિવસે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાશે ને, તે દીની આ વાત, તે દિવસે અંદર એવો પરમાનંદ ઉછળતો હશે ને, એ અનુભવ કરવા જેવો છે. એટલે એટલે શિવજીની જટામાંથી ગંગા વહે છે ને, હા.
એ પરમાનંદ વહે છે. હમ એવો પરમાનંદ આપણામાંથી વહેતો થઈ જશે કે જે પણ આપણને ભેગો થશે એ સુખ્યો થતો જશે. કરવા જવું નહીં પડે, ઓટોમેટિક સુખ્યો થતો જશે. હમ હજુ તો આપણી જોડે આવતા બીક લાગે છે કે આ ક્યારે બદલાઈ જશે, મૂડ બદલાઈ જશે, ખબર નહીં પડે. એટલે કે આ બધું આના ઉપરથી ખબર પડે આપણને કે પૂતગલ સેન્ટરમાં છે કે આત્મા સેન્ટરમાં છે. આપણો જ વ્યવહાર આપણને સમજાવી દે કે ભાઈ આત્મા સેન્ટર છે કે પૂતગલ સેન્ટર છે. બરાબર. હા બરાબર પાયલબેન? હા હા બીજું કઈ છે? ના. ઓકે. ઓકે, તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમારું સામાયિકનું પદ એ સાંભળજો, એમાં આ લગતું જ છે. હા ઓકે, ચાલો.